નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, ઘણી વખત બહેનો એવું કહેતા હોય છે કે અમારે બે પૈસા કમાવા છે, પણ અમે શું કરીએ, અમે તો જાજુ ભણ્યા નથી, અથવા ભણ્યા છીએ તો નોકરી મળતી નથી, અથવા તો નોકરી મળે છે તો બહાર જવું નથી નોકરી કરવા. ઘરમાં બેસીને કાંઈ એવું કામ કરી શકાય જેને કારણે ઘરને પણ આપણે મદદરૂપ થઈ શકીએ, આપણે સતત પ્રવૃત્તિમય રહીએ અને એક સારી સાચી વસ્તુનું પ્રોડક્શન ઘરમાં કરીએ તો સમાજની એ રીતે સેવા પણ કરી શકીએ, લોકસેવા કરી શકીએ. તો એવા રસ્તા હોય છે. ઘણા બધા બહેનો આપણે ત્યાં છે આ પ્રકારની એક્ટિવિટી કરતા હોય છે જેમાંથી બે પૈસા મળે અને લોકસેવા પણ થાય, એટલે સ્વાર્થ સાથે પરમાર્થ. આ વાત હું એટલા માટે કરું છું કે સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે એક એવા જ બેન બેઠા છે, એનું નામ છે દર્શનાબેન રૂપારેલિયા, અને એ રાજકોટમાં વ્રજ આયુર્વેદા નામથી સાબુ, શેમ્પૂ, ફેસ વોશ, ફેસ પેક, ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. તો એ વિષય ઉપર આપણે એમની સાથે વાતચીત કરવી છે. દર્શનાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. દર્શનાબેન, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક તો આયુર્વેદ જેવો આપણો જે પુરાતન ઋષિમુનિઓનો વિષય છે એ વિષયમાં તમે કામ શરૂ કર્યું છે, અને ઘરમાં બેસીને સરસ મજાનું એક આ પ્રકારનું લોકોની સેવાય થાય ને બે પૈસા આપણને મળે એવી પ્રવૃત્તિ કરો છો. સૌથી પહેલા તો મને એ કહો કે આવો વિચાર કેમ આવ્યો, ક્યારે આવ્યો કે ભાઈ આવું કંઈક આપણે વ્રજ આયુર્વેદા નામથી કંઈક એવી વસ્તુ આપણે બનાવીએ જેને કારણે આપણે લોકોની સેવા કરી શકીએ, એમાં સાબુ, શેમ્પુ વગેરે વગેરે. તો આવી શરૂઆત કેમ કરી, એવો વિચાર કેમ આવ્યો? પહેલેથી જ આમ મને બહારના જે શેમ્પુ અને જે સાબુ છે એ પહેલેથી ઓછા સૂટ થાય, એટલે હું પહેલેથી ઓસળિયા પલાળી અને એવી રીતે હેર વોશ કરવાનું વધારે પ્રિફર કરતી, અને જે સાબુ છે એ પણ બને ત્યાં સુધી અવોઇડ કરતી, એમ મને સૂટ ઓછા કરતા. પછી મેં આફ્ટર મેરેજ મને વિચાર થયો કે ઘરેથી કંઈક કરવું પડશે, કેમ કે જોબ છોકરાઓ નાના હોય ઘરમાં, એટલે બહાર જવાનું તો પોસિબલ ન બને, એટલે પહેલેથી જ ઈચ્છા હતી કે કંઈક કરવું છે. એટલે આયુર્વેદમાં પહેલેથી બહુ મને ઇન્ટરેસ્ટ હતો, એટલે વિચાર્યું કે ઘરેથી જ કંઈક સ્ટાર્ટઅપ કરું. એટલે પહેલા આપણે શરૂઆત 2 કે 3 સાબુથી કરી હતી, પછી ધીરે ધીરે બધી પ્રોડક્ટ્સ વધારી. અચ્છા, શરૂઆત કરી ત્યારે કયા કયા સાબુ બનાવતા, અને એક તો ખાસ વ્રજ આયુર્વેદ એવું નામ રાખ્યું છે, તેની પાછળ કોઈ ખાસ કારણ છે? હા, એમાં એવું છે કે મારો જે સન છે 2 વર્ષનો, એ આવ્યો, એનું નામ વ્રજ છે. હા, એટલે પછી વિચાર્યું કે એના નામથી જ શરૂ કરું એમ. એટલે હા, પછી પેલા શરૂઆત કરી ત્યારે લીમડાના સાબુ, હલ્દી બેસન, હલ્દી 3 સાબુથી જ શરૂઆત કરી હતી. પછી ધીરે ધીરે બધાનો સારો રિસ્પોન્સ આવવા માંડ્યો, એટલે એક એક કરી અને 18 જાતના આપણે સાબુ કર્યા. પછી શેમ્પૂની રિક્વાયરમેન્ટ આવી એટલે શેમ્પુ ચાલુ કર્યા. પછી ફેસ વોશ, ફેસ પેક, અત્યારે બહુ બધી પ્રોડક્ટ્સ છે આપણે, બધી નેચરલ છે, કંઈ સાઈડ ઇફેક્ટ નથી, અને ઉલટાના આપણને એનાથી બેનિફિટ્સ થાય છે. જી, અચ્છા, એટલે થોડુંક પ્રોડક્ટની આમ વિગતવાર વર્ણન કરી દો. સાબુ તમે કીધું 17-18 જાતના બનાવો છો, તો એ કઈ રેન્જના હોય છે, મતલબ કે એમાં શું શું હોય છે? તમે થોડો પેલા બટેટા અને રાઈસ ને એ બધું સાથે, ક્યારેક હનીનો સાબુ હોય છે, તો થોડી સાબુની રેન્જ, ફેસ વોશની રેન્જ એ કઈ હોય છે, થોડુંક એના નામ સાથે વર્ણન કરી દો. સાબુમાં આપણી પાસે 18 જાતના સાબુ છે. એમાં મેઇન આપણે જે છે એ લીમડાના સાબુ, રાઈસ પોટેટોના, હલ્દી બેસન, મુલતાની મીઠી અને હની, એવા 18 જાતના સાબુ છે. એમાં બધા જ સાબુના અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ હોય ને એ પ્રમાણે હું સજેસ્ટ કરતી હોય. જેમ કે કોઈને ખંજવાળનો ઇસ્યુ હોય, સ્કિન પ્રોબ્લેમ હોય, તો એમાં લીમડાના સાબુ બેસ્ટ છે. પછી નાના છોકરાઓ માટે કેસુડાના છે, હલ્દી બેસન, એને સ્કિનમાં સૂટ થઈ જાય એકદમ છોકરાઓને, અને બહારના સાબુ કરતા ઘણા સારા સ્કિન માટે. પછી હનીનો છે તો ઓપન પોર્સ માટે, સ્કિન માટે છે. મુલતાની મીઠી છે, પિમ્પલ માટે છે. એવી રીતે અલગ અલગ ઓઇલી સ્કિન માટે છે, ડ્રાય સ્કિન માટે અલગ અલગ બધા સોપ હું સજેસ્ટ કરતી હોય. ફેસ વોશ છે તો ફેસ વોશમાં ચારકોલનું છે, રાઈઝનું છે, હલ્દીનું છે અને નીમનું છે. તો એ અલગ અલગ, કોઈને પિમ્પલ હોય તો નીમ એલોવેરા સજેસ્ટ કરું. પછી બહુ ઓઇલી સ્કિન હોય તો ચારકોલનું છે, રાઈઝનું છે, એ સજેસ્ટ કરું. ટેનિંગ હોય તો હલ્દીનું ફેસ વોશ સજેસ્ટ કરું. એવી રીતે અલગ અલગ સ્કિન ઇસ્યુ માટે અલગ અલગ વસ્તુ છે. અચ્છા, શેમ્પૂમાં શું શું હોય છે તમારી પાસે? શેમ્પૂમાં છે મેઇન આપણું છે આંબળા અરીઠા અને સિકાકાઈ ભીંગરા, જેમાં ઘણા બધા ઓસળિયા આવે. એ શેમ્પૂથી હેરફોલ હોય, ડેન્ડ્રફ હોય, પછી કોઈને વાળ એકદમ રફ હોય તો એના માટે રાઈસ શેમ્પુ છે, એનાથી સિલ્કી વાળ થઈ જાય. અને અલગથી જે આપણે કન્ડિશનર યુઝ કરીએ ને કન્ડિશનર યુઝ ન કરવું પડે. બરાબર. દર્શનાબેન, તમે મૂળ તો તમારા માટે શરૂઆત કરી હતી સૌથી પહેલા, અને પછી તમે લોકો માટે બધું બનાવ્યું. અચ્છા, સૌથી પહેલા તો એ પણ આપણે દર્શકોને થોડું જાણવાની ઈચ્છા હશે કે ભાઈ આ બધી પ્રોડક્ટ તમે બનાવો છો તો બજારમાં એટલા બધા સાબુ મળે છે, બજારમાં એટલા મોટી મોટી કંપનીઓના, જે લોકો ટીવીમાં કરોડો રૂપિયાની જાહેરાત કરે છે, અને લોકોને આમ નામ હૈયે ને ઓઠે છે એવા સાબુ આવે છે, એવા શેમ્પુ આવે છે.
તો લોકો એ છોડીને તમારો વ્રજની જે પ્રોડક્ટ છે એ શું કામે લે? તમારી પાસે એવું શું ખાસ છે જે બજારના સાબુમાં નથી? તો જો આપણે પહેલા તો જોવા જઈએ ને તો બજારમાંથી તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ આવો ને એટલે પાછળ આપણે જે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ આવે એ વાંચીએ ને એટલે આપણે ધીરે ધીરે આપણને આઈડિયા આવી જાય કે એમાં કેટલા કેમિકલ, રિયલ કન્ટેન્ટ કરતા કેમિકલ કેટલા છે. એવી રીતે હું મારા સાબુની વાત કરું તો આપણે પહેલા તો પ્યોર ગ્લિસરીનના બેઝમાં બનાવીએ એટલે તમારા સ્કિનમાં કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ ન થાય. પછી હું જે નેચરલ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરું છું, જેમ કે લીમડો, તો આપણે લીમડોની જે પેસ્ટ કરીને જ અંદર નાખીએ, પછી એની જે સુગંધ આવે એ નાખીએ, વિટામિન ઈ કેપ્સ્યુલ, રોઝ વોટર, બધી નેચરલ જ ઇન્ગ્રેડિયન્ટ્સ આવે. તમારા સ્કિનમાં એના કઈ સાઈડ ઇફેક્ટ થવાના તો કોઈ ચાન્સીસ છે નહીં, ને ઉલટાનો આપણને બેનિફિટ મળે એમ. એટલે બીજી પ્રોડક્ટ આપણે યુઝ કરીએ જે કંપનીની, એ બધા સેલિબ્રિટીઝ એનું એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય એટલે કોસ્ટલી પણ એટલી હોય અને પ્લસ આપણને એના બેનિફિટ તો મળે જ નહીં ક્યારેય. બરાબર છે. અચ્છા, લોકોના મનમાં ક્યારેક એવો પણ ખ્યાલ હોય છે કે ભાઈ નાને પાયે તમે બનાવતા હો, લોકલ લેવલે બનાવતા હો, થોડું આયુર્વેદ વાળું હોય એટલે એમ કે એમાં થોડું ઓરિજિનલ તત્વો નાખ્યા હોય ઇન્ગ્રેડિયન્ટ્સ, તો એને કારણે થોડુંક મોંઘું હોય છે. ઓલા લોકો કરોડોની માત્રામાં બનાવતા હોય ને આપણે 100, 200, 500ની માત્રામાં બનાવતા હોય, 1000, 2000 બનાવતા હોય, તો એને કારણે એમ કે પ્રોડક્શન કોસ્ટ વધુ. તો ખરેખર બજારના સાબુ અને બજારના શેમ્પુ કરતા તમારા એ ભાવમાં હોય છે, એનાથી મોંઘા હોય છે, એનાથી સસ્તા હોય છે? ના, મોંઘા નથી હોતા. આપણે બજારના જે પ્રોડક્ટ્સ મળે છે એના કરતા ઘણા રીઝનેબલ છે રેટ આપણે બધી પ્રોડક્ટ્સના. અને બજારમાં આપણે જોઈએ તો બધા જે અલગ અલગ કંપનીના બધા જે શેમ્પૂઝ ને સોપ્સ આપણે જોઈએ તો વધારે જ રેટ વધારે છે, મારા કરતા ઘણા વધારે છે. એટલે આપણે એટલા બધા રેટ અત્યારે નથી રાખ્યા, બધા અફોર્ડેબલ છે, બધા લઈ શકે ને યુઝ કરી શકે એવા રેટ જ છે આપણે. બરાબર. દર્શનાબેન, ગૃહિણી કોઈ પણ ઘરમાં પોતાનું સ્ટાર્ટઅપ કે એવું કંઈ શરૂ કરે તો ઘરના બધા સભ્યોનો સહકાર હોવો જોઈએ, અને હોય તો જ કરી શકાય, સ્વાભાવિક છે, તો શરૂઆત જ તો કરી શકાય. તમે એકલા જ આ બધું પ્રોડક્ટ તૈયાર કરો છો અથવા ઘરના સભ્યો એમાં જોડાય છે, કે ખાલી ઘરના સભ્યોનો સપોર્ટ છે, કે તમારી સાથે કામમાં પણ જોડાતા હોય છે? ના, મારે જ્યારે મેં શરૂઆત કરવાનો વિચાર કર્યો એટલે ઘરમાં 2 છોકરાઓ નાના હોય એટલે જોબનું તો પોસિબલ બને જ નહીં. બરાબર. એટલે મેં મારા હસબન્ડને વાત કરી કે આવી રીતે આયુર્વેદિક મને ઈચ્છા છે મને આગળ આમાં વધવાની. એટલે મારા હસબન્ડે તરત જ મને આ પાડી દીધી અને બધું રો મટીરિયલ, બધું પ્રમોશન, બધું એડિટિંગ, બધું મારા હસબન્ડ ફૂલ સપોર્ટ મને, કે ઘરેથી તું ખાલી બનાવ, બાકી બધું એ પોતે મેનેજ કરી લે છે. એટલે સપોર્ટ મારા હસબન્ડનો બહુ સારો છે મને. જી, ખૂબ સરસ. બીજું કે આ બધે માટે મશીનરી અથવા એ પ્રકારનું નાના પાયે મોટા પાયે થોડું ઘણું જોઈએ તો, કારણ કે બધું હાથથી તો નહીં શક્ય બને, તો તમે એ પ્રકારની મશીનરી વગેરે વસાવ્યું હશે જેને કારણે થોડી ઝડપ પણ થાય અને થોડી સારી વસ્તુ, ફિનિશિંગ, કલર બધું સરસ રીતે આપણે આપી શકીએ, પછી સરસ મજાનું પેકિંગ વગેરે. તો એને માટે કઈ એવી વ્યવસ્થા હોય છે મશીનરીની? હા, પેકેજિંગ માટે આપણે વેક્યુમ પેક મશીન લીધું છે, જેનાથી જે સાબુનું જે ફિનિશિંગ એ સરસ આવે. આપણા વ્રજ આયુર્વેદાના જે છે એ સ્ટીકર પણ આપણે છપાવ્યા છે, એટલે ફિનિશિંગ પ્રોડક્ટનું બહુ સરસ આવે. વાહ, ખૂબ સરસ. બીજું, બહેનોની એક કાયમ માટે ફરિયાદ હોય છે, કોઈ પણ ઘરમાં આ બધે ફરિયાદ હોય છે કે બહેનોને સમય નથી હોતો. મોટે ભાગે ગૃહિણી હોય તો એને સમય નથી હોતો, નોકરી કરતા હોય અને ઘર સંભાળતા હોય તો બિલકુલ સમય નથી હોતો. તો તમે પણ ઘર સંભાળતા હશો, ગૃહિણી છો, બાળકો છે, પરિવાર છે, તો તમારે ઘરનું કામે કરવું પડતું હશે, પ્લસ આ વ્રજ આયુર્વેદાની બધી પ્રોડક્ટ બનાવવી પડતી હોય. તમે કેવી રીતે ટાઈમ મેનેજ કરો છો? એમાં એવું છે કે જો મોસ્ટ ઓફ બધી ગૃહિણી જે ઘરમાં હોય ને, આપણે ખબર હોય કે સવારથી લઈને બપોર સુધી તો આપણે કામ હોય જ છે આપણે, પણ બપોરના આપણને ખબર છે કે 2 કે 3 વાગે આપણે મેક્સિમમ ફ્રી થઈ જ જતા હોઈએ છીએ. તો 3 થી લઈને 5 કે 6 વાગ્યા સુધીનો ટાઈમ આપણે જે ફ્રી હોઈએ છીએ એમાં આપણે બને તો ઘરેથી કાંઈ પણ, કાં ઘરેથી શીખીએ, કાં તો આપણે ઓનલાઈન પણ અત્યારે એટલા કોર્સીસ આવે છે કે ઘરેથી આપણે શીખી શકીએ ઇઝીલી. હવે એટલી બધી ફેસિલિટી ઇન્ટરનેટમાં થઈ ગઈ છે, તો કાંઈ પણ પ્રવૃત્તિ શીખવી જોઈએ એટલું મારો તો મોટ એવી છે. ઘરેથી કાંઈ પણ બપોરના 2-3 કલાક આપણે ફ્રી હોય તો કાંઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ. આપણના ફેમિલીમાં પણ સપોર્ટ મળે, આપણને એમ થાય કે ના આપણે કંઈક કરીએ છીએ, ફ્રી સાવ નથી રહેતા. એટલે 2-3 કલાક કાઢીને કંઈક વર્ક કરવું બહુ જરૂરી છે અત્યારે. જી, પછી મોબાઈલની રીલો ઓછી જોવી અને મોબાઈલનો સોશિયલ મીડિયામાં થોડી ઓછું ધ્યાન આપીને આ પ્રવૃત્તિ કરવી જોઈએ. હા, મોબાઈલ સ્ક્રોલ કરીએ તો એનાથી તો કઈ બેનિફિટ તો થવાના નથી, એના કરતા ઉલટાનું એમાં કંઈક શીખીએ આપણે તો એ આપણે ઘરમાં બધાને કામ આવે ને આપણને એમ થાય કે ના આપણે કંઈક શીખવું ને કંઈક કર્યું એમ. જી, દર્શનાબેન, તમે તો આત્મનિર્ભર
ઓલમોસ્ટ થઈ ગયા છો એમ કહેવામાં વાંધો નથી, કારણ કે તમે એટલી બધી પ્રોડક્ટ બનાવો છો, સેલિંગ તમારું સરસ થઈ રહ્યું છે. તો તમે તમારા સાથે બીજા બહેનોને પણ રોજગારી આપો છો. તમે તમારી પાસેથી જે પ્રોડક્ટ લઈ જાય થોડું સેલિંગ કરી આવે તો એને પણ 2 પૈસા મળે. થોડું એ વાત પણ કરી દો કે આપણે તો આત્મનિર્ભર થાય, સ્વનિર્ભર થાય, પણ આપણે આપણી સાથે પણ બીજા લોકોને પણ 5 પૈસા મળે તો આપણે કોકને જેને કહેવાય કે રોજીરોટી માટે આપણે નિમિત્ત બની શકીએ. તો તમે તો બન્યા છો, તો તમારા સાથે બીજા કોઈ બહેનો કેટલા કામ કરે છે, શું કામ કરે છે? મારી નીચે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે 2 થી 3 બહેનો હતા સેલિંગ માટે. અત્યારે 20 થી 25 બહેનો છે આપણી નીચે. મારે ગ્રુપ છે જે ઘરે બેઠા સેલિંગ કરે છે. અમુક એવા હોય કે જોબ કરતા હોય છે, અમુક ગૃહિણી છે, એવી રીતે ઘણા ભણતા હોય, સ્ટડી કરતા હોય, એવા 20 થી 25 બહેનોનું ગ્રુપ છે જે સેલિંગ કરે છે. તો એને એક સાઈડ ઇન્કમ મળે અને આપણું એ વધારે ને વધારે નેટવર્ક વધે, એટલે એ પણ સારું છે એ રીતે. બરાબર. દર્શનાબેન, વ્રજ આયુર્વેદાની પ્રોડક્ટ કોઈને જોઈએ છે, દાખલા તરીકે મારે જોઈએ છે, તો મને ક્યાં મળશે? મારા ઘર પાસે જે દુકાનો છે ત્યાં મળી જશે, અથવા મારે તમારો સંપર્ક કરવો પડશે, અથવા તો ક્યાંય દાખલા તરીકે રવિવારની જે ખેડૂત હાટ ભરાય છે આપણે રેસકોર્સમાં, નવરંગ નેચર ક્લબનું, તો એમાં તમારું સેલિંગ ત્યાં થતું હોય છે, પણ ત્યાં તો બધા લોકો નહીં આવી શકે દર રવિવારે. તો કોઈને રાજકોટમાં અથવા રાજકોટની બહાર, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કે ગુજરાત બાદ તમારી પ્રોડક્ટ જોઈએ છે તો ક્યાં ક્યાં મળે છે અને કેવી રીતે મળે? તો તમે જેમ વાત કરી, રવિવારે તો આપણે જે ખેડૂત હાટ ભરાય ત્યાં આપણો સ્ટોલ હોય જ છે હર રવિવારે રેસકોર્સમાં. તો જે કોઈને રાજકોટમાં રહેતા હોય ત્યાં સન્ડેના મળી જાય. રાજકોટ અથવા રાજકોટની બહાર કોઈને જોતો હોય તો આપણે ઓનલાઈન શિપિંગ કરી આપીએ છીએ. મારા જે વોટ્સએપ નંબર છે 7490951444, તો વોટ્સએપમાં આપણી બધી પ્રોડક્ટ છે, એમાં ખાલી એડ જ કરવાનું હોય એટલે હોમ ડિલિવરી બધા ઓલ ઓવર ઇન્ડિયામાં મળી જાય છે બધી પ્રોડક્ટ. અચ્છા, પછી આમ કોઈને દાખલા તરીકે સૌરાષ્ટ્રના કોઈ બીજા સેન્ટરોમાં જોતી હોય આ પ્રોડક્ટ, તો ત્યાં પણ સેલિંગ થતું હોય એવા કોઈ આપણે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, ગુજરાત બહાર એવા કોઈ વેપારીઓ અથવા તો એમાં આપણે આપીએ છીએ જ્યાંથી એ લોકોને ઇઝીલી મળી જાય? હા, એટલે આવી રીતે ઘરેથી જ સેલિંગ કરે એવી 2-3 બહેનો છે ગુજરાતની બહાર છે, અલગ અલગ સિટીમાં, જેમ કે પોરબંદર છે, કેશોદ છે, તાલાળા છે, એવી રીતે અલગ અલગ ગુજરાતમાં ઘણા એવા સિટી છે જ્યાં એવી રીતે બલ્કમાં બધા લઈ જાય છે સેલિંગ માટે, એટલે એવી રીતે પણ અવેલેબલ થઈ છે આપણી પ્રોડક્ટ. જી, અચ્છા. એટલે ટૂંકમાં તમારું, તમે વોટ્સઅપ નંબર આપ્યા પછી એ રીતે તમારું કોઈ ફેસબુક પેજ અથવા ઇન્સ્ટાનું કોઈ એડ્રેસ કે એવું કંઈ છે તો એમાં પણ લોકો સંપર્ક કરી શકે? આપણું વ્રજ આયુર્વેદા કરીને ગૂગલ અકાઉન્ટ છે, પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, વ્રજ આયુર્વેદા રાજકોટ લખીએ એટલે આપણું અકાઉન્ટ ઓપન થઈ જાય. એમાં ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવી જાય એટલે એમાં મારી લિંક જ છે. ડાયરેક્ટ તમે ઓપન કરો ને એટલે બધી પ્રોડક્ટ ઇઝીલી પરચેસ થઈ જાય એમાંથી. ખૂબ સરસ. દર્શનાબેન, તમે બહુ મોટું કામ કરો છો અને ખાસ કરીને લોકોની સેવા પણ થાય છે અને 2 પૈસાની આપણને આવક પણ થાય છે. અને બીજું, તમારી સાથે તમે 20 જેટલા બહેનોને જોડ્યા છે, એ પણ મારી દ્રષ્ટિએ બહુ મોટો યજ્ઞ છે કે આપણે કોઈકની રોજીરોટી માટે પણ આપણે નિમિત્ત બની શકે. કારણ કે આપણે 20 લોકોને રોજ એનું ગુજરાન નહીં ચલાવી શકીએ, પણ એને ક્યાંક બીજી રીતે મદદરૂપ થઈ શકીએ, એ કામ તમે કરી રહ્યા છો. આવા કેટલા બધા બહેનો વિચારતા હશે તમારા જેવું, પણ કોઈ રીતે અમલ નહીં કરી શકતા હોય, તો એવા બહેનોને એક સરસ મજાનો સંદેશો આપી દો. તો ઘરેથી આપણે માનો કે આપણે પેલા સ્ટડી કર્યું જ હોય, પછી આપણે મેરેજ પછી પોસિબલ ન બનતું હોય કે ભાઈ ક્યાંય જઈને આપણે કઈ વર્ક કરી શકીએ, તો ઘરેથી જ આપણે શું વર્ક કરવું ને એ આપણે ઘણા ઓપ્શન્સ હોય, તો આપણે એ વિચારવું જોઈએ કે આપણે પેલા કેમાં ઇન્ટરેસ્ટ છે. જો કે મેં આ વ્રજ આયુર્વેદા સ્ટાર્ટ કર્યું, પેલા ઘણી બધી વસ્તુઓ કરી હતી, એવું નથી ડાયરેક્ટ વ્રજ આયુર્વેદા સ્ટાર્ટ કર્યું. સ્ટિચિંગ શીખવું હતું, પછી હોમ કુકિંગ, ઘણું બધું એમ શીખવું હતું પેલા, પણ આમ કહેવાય ને કે આમ અંદરથી એમ નતું થતું કે આમાં આપણે આગળ વધવું. એટલે શીખતું રહેવું જોઈએ, પછી આપણને હિન્ટ થાય કે ના આ વસ્તુમાં આપણે આગળ વધવું જોઈએ, તો એમાં પછી આપણે આગળ વધીએ તો એમાં સારું એવું આપણને બધાનો રિસ્પોન્સ એ મળે અને સારું વર્ક કરી શકીએ આપણે. જી, દર્શનાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી. અને દર્શક મિત્રો, દર્શનાબેન રૂપારેલિયા વ્રજ આયુર્વેદા નામથી સાબુ, શેમ્પુ, ફેસ વોશ, ફેસ પેક, ઘણી બધી વસ્તુ બનાવે છે. તો આપણે ચોક્કસપણે, કારણ કે એ વસ્તુ ઓરિજિનલ છે, કેમિકલ વગરની છે, આમ ખાતરીબંધ જેને કહેવાય ને એ પ્રકારની વસ્તુ છે. અને બીજું, ઇઝીલી અવેલેબલ છે. આપણે જ્યાં પણ હોઈએ, રાજકોટમાં હોઈએ, રાજકોટની બહાર હોઈએ, તો પણ એમણે જે 2-3 સરનામા આપ્યા છે, મોબાઈલ નંબર આપ્યો છે, ત્યાં આપણે સંપર્ક કરશું તો એ બધી વસ્તુ મળી જશે. અને રાજકોટવાળાઓને તો દર રવિવારે રેસકોર્સમાં, ખેડૂત હાટમાં મળી જ જશે. તો દર્શનાબેનનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.